માનવ અબોલ પશુ પક્ષીઓ માટે ઘાતક અને જીવલેણ છે। પ્રતિબંધિત ચાઇનીઝ દોરીઓનું ઉત્પાદન, વેચાણ, સંગ્રહ અને વપરાશ નહીં કરવા જોઈએ। આ બાબતે લોકોમાં જાગૃતિ આવે અને સમજણ કેળવાય તે અંગે ખોખરા સર્કલ ખાતે માનવ અધિકાર ગ્રુપના પ્રમુખ શ્રી જ્યોર્જ ડાયસની આગેવાની હેઠળ પ્લેકાર્ડ સાથે પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। ચાઇનીઝ દોરી એટલે કે પતંગની મજા, માનવ પશુ પક્ષીઓને મોતની સજા, અબોલ જીવોનો પોકાર, અમોને પણ જીવવાનો અધિકાર વગેરે સૂચક પ્લેકાર્ડ પર લોકોનું ધ્યાન આકર્ષિત થયું હતું। પ્રતિબંધિત અને ઘાતક ચાઇનીઝ દોરીઓના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ અને વપરાશને અટકાવવા ક્રાઇમ બ્રાન્ચ એસઓજીને કામે લગાડવા અને જવાબદારો સામે સખત પગલાં ભરવા અને સમાજમાં દાખલો બેસાડવા ગુંડા ધારા હેઠળ અટકાયત કરવા માંગ કરી હતી। ચાઇનીઝ દોરીઓનો ઉપયોગ ન કરવા તેમજ ઉપયોગ કરતા અટકાવવા સંકલ્પ કર્યો હતો। કાર્યક્રમમાં જ્યોર્જ ડાયસ, પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર અમદાવાદ રામિન્દ્રસિંહ બગ્ગા, શિવાની ઉપાધ્યાય, મહેશ રાણા, પુષ્પાબેન વાઘેલા, રાજેશ પંજાબી, દોરઈસ્વામી ગ્રામીણ, યુવરાજસિંહ વાઘેલા, સંજયભાઈ સામિત્રિયા, મહેન્દ્રભાઈ બીજવા, અરુણ પવાર વગેરે મોટી સંખ્યામાં જોડાયા હતા। અમે વપરાશકર્તાઓને બી કહેવા માંગીએ છીએ કે વપરાશકર્તા અટકાવવા માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવે, જેથી ખબર પડે કે ક્યાં વપરાઈ રહ્યું છે અને આપણે એને વપરાશકર્તા અટકાવી શકાય તેવી અપીલ સાથે અમે